Hey guys, welcome to my channel. વાત આવી ગયા આપણે આજ જે વિડીયો આપણે મેલ્યું ને એમાં જે ગાવડા જે રહે છે ને ખરેખર ભૂક્કા કાઢી વગેરે રહે છે. મને તો ખુદને જ ખબર નથી કે આ શું થયું. આ તો વિડીયો જોયું તાણી ખબર પડી કે અંદરમાં ગાવડાના ઠોરુડી ભે 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 ચાલુ થઈ ગયું. હવાના પોરમાં કીધું આજુ મોડ્યું વાત તો સહી છે. આ વિડીયો તો શું આપણે ખબર તાજું બનાવવાનું, તાજું મેળવાનું, વાર્ષિક નહીં મેળવાનું. હાલ બનશે ને હાલ મેલાઈ જા, તરત જ એડિટ થઈને 10 વાગ્યા સુધી મેલાઈ જા. જે જોવું હોય જોવાનું. જેમ કાકુ આપણે હવે તાજું તાજું જોવાનું. અહીંથી મસ્ત વાયરો આવે. જુઓ બહારનું વાતાવરણ હાય લાજ્યું દેખાતું ને? હા જોયું કેવું હોય બહારનું વાતાવરણ? મસ્તાન બસ્તાણી. આપણે આવું જ જોવાનું હોય, થી જ બતાવ્યું જે બતાવવાનું હોય. આપણે આમ ફરવા તો શું હોય બધું ખબર હે. ફરવા તો આપણે બધા જયેલા જ છે જવું અહીંયા. એટલે ફરવાનું તો નોમ જ લેવાનું જ નહીં, બિલકુલ ગતિ હોય. અને શું બીજું તો કોઈ બોલવાનું તો ભૂલી જવું અડધું તો એવું જ છે મગજ જ મારો કે જે બોલવાનું ના બોલવાનું અને જે બોલવાનું એ બોલવાનું. આવું હે તાણી જે છે આપણે તો આવું હવે વિડીયો આવે તો બનાવવાના ગુજરાતીમાં જ બધા. તે મજા આવે, મને ખુદને મજા આવે વિડીયો બનાવવાનું. અહીંથી જો છે પેલો વ્હાઈટ દેખાવ, પાછો હું વ્હાઈટ હું, પેલે જાતે કાળો થઈ ગયું. સારું ખબર પડતી નહીં શું. તો ભાઈ આપણે બેસી છે ને આપણે તો જો ડેરો જમાવાનો એ જમાવાનો ડેરો મસ્ત બધી વાતો કરવાની. બેઠે બેઠે થોડી ઘણી વાતો કરવાની, ભાઈ મોબાઈલ મેળ દેવાનો. શું કરવાનું તાણી થોડું દરરોજ તો તાણી બકવાસ કરવાનો હોય. દરરોજનું બકવાસ આ તો ચાલુ રહે હવે તો એમ કે. પણ શું તું ખબર હે વિડીયો જે મેલ્યો ને મેં થોડું કાઠું રહે છે. જે ગાવડા રહે છે એને અત્યારે કાઢવાના. સડી ભૂસી હતી અને કાળા પાડતી હતી. हमारे यहाँ ऐसा ही होता है. એમાં કટ્ટું થઈ ગયું. મૂકું દઉં એ વિડીયો. આ વિડીયો ને ના પહેલા વિડીયો તો જો સ્ટાર્ટિંગમાં ભો ચાલુ થઈ ગયું. ખરેખર મેં જોયું જ ના વિડીયો ને ખબર નહોતું કરવાનું યાર. પણ વિડીયો મેલ દેવાય જેવું બને એવું. પણ થોડું હવે આલી પણ જોઈને મેલ છે થોડું. હું તો તમને ખબર ને આપણે નીકળેલું છે એટલે હવે ધીમે ધીમે આપણે બહાર નીકળશે. તમને ખબર આપણે તરત બનાવીને તરત મેળવાનું હોય. કોઈ આખો દાડી કોઈ મહેનત કરે એમ નહીં. જે બનાવવાનું હાલ બનાવવાનું, હાલ બનાવીને મેળ દેવાનું. જે બકવાસ કરવો એકી ફેરે બકવાસ કરી અને મેળ દેવાનું. બીજું તો આપણે કોઈ છે નહીં જે મેળા. પણ ડેલી ના આપશે હવે એવું મને લાગે કે મારે હવે ડેલીના વિડીયો બનાવવા પડશે. જેમ કે બનાવવા પડશે એટલે બનાવવા પડશે. હવે શું ચમ બનાવવા પડશે ને બધું તો મને નહીં ખબર કોઈ બેન. अरे देवा, ये गड़बड़ है बाबा. મારે વાયરલ થવું, પૈસા કમાવે ખૂબ. અને ભાઈ મસ્ત મસ્ત ગાડીઓ બંગલા ભાણ મફતનું કાગળી પા શું થાય ખણાઈ જાય. તો બસ આટલું જ હતું. બીજું તો કહેવા માગતો નહીં. કાલનું કંઈ ધ્રાપી રહ્યો કોઈ વાતો જ નહીં રાશી. અને વરસાદ તો આવતો જ નહીં તો શું બહાર જવા તો હુકા પાઠા ઉડી જાય. આમ બહાર તો હુકા પાઠા અને વાયરાના ઠોર ઉડી. પણ વરસાદ નહીં આવતો. કોવાનો થોડો ઘણો હોય તો હાલો કે બાજુ થોડો નોખજો અને કમેન્ટો કરો. સાચું કમેન્ટો સાચું મત કરજો. કમેન્ટો તો જેવી કરી છોકરાઓ અમારવાળા જે કરીને કમેન્ટો મત કરજો. લે આ કા નીકળી જાય. ખાલી લાઈક કરો. તમે જે જોવો ને લાઈક કરો એટલે શું આગળ વિડીયો જાય આપણું. અને આપણો ભાઈ ફેમસ થાય તો તમે થાવ ફેમસ. તમારું કલ્યાણ થાય પીડું. લ્યા સાચું કોણ જે જોતું હોય અમારો વાળો થોડું લાઈક કરતા શીખો. શીખવાડી થાચી રહ્યો. અમે તો તાણી આવું છે ગામડામાં વાળા તો તાણી આપણે પબ્લિકને કોઈ ખબર નહીં પડતી અડતી લાગે. જેને પડે એ કરે ને 72 લાગે હોય એટલે ના કરતું હોય તો થાય એવું એમ કે
પણ કોઈ વાંધો નહીં. એટલે મારે શું હતું ખબર છે, વચમાં વિડીયો બનાવવાનું મેં બંધ કરી દીધો અને પછી વ્યૂઝ રે ને ઘટી જતા એટલે કે ચાલુ કરવું પડશે, નહીં ચાલે એના સિવાય. શોર્ટ વિડીયો તો નહીં સારું, કોઈ હેડતું નહીં એટલું બધું. હવે બધું સાચું હું તો કહું બધું શું થાય, બધું સાચું કહી દેવાનું આપણે જેવું હોય. મસ્ત હવે ફરવા જવાનું હોય થોડા દિવસમાં, મસ્ત મજા જાય. આમ બ્લોગ બનાવશે જોરદાર, અને વિડીયો તો શોર્ટ વિડીયો બનાવવાના જેટલા બને એમ. આપણે શું અમારે તો ગુજરાતીનું છે ખબર, આપણે ગામડાવાળા ચોક ફરવા જાય ને એટલે મસ્ત વિડીયો બનાવવાના, ફોટા પાડવાના, ધ્રાપીને 800-900 ફોટા દાડાના. પેલા વખત મોબાઈલ ભરાઈ જાવ છે, આઈને સીધા 2-4 ફોટા મેળવી બીજા બધા ડિલીટ. વિચાર કરો, 2-4-800 ફોટા બનાવ્યા, 2-4 ફોટા મેળવાના અને બીજા બધા ડિલીટ કરવાના. એના કરતાં પાડવાના જ નહીં થવું. બધું એમ એ પાડ જ છે એવી રીતના. બધાની ટેવ એક જ, જે બી હોય કોઈની ખરાબ ના હોય, ખરાબ ના હોય. હાલ શું બોલું મને નહીં ખબર, હાલમાં ખુદને નહીં ખબર. સો ચલો હવે કાલ ભાષણ ફેરથી હાલશે, કાલ ફેરથી આપણે આવશે. હવે તો દરરોજ આવવાનું એટલે આપણે દરરોજ હેડી જ જાય. હો બાય.